અને વિષયનો રોગ આપણને લાગી ગયો છે. જે શબ્દ એવા સાંભળો ને તો આપણને વિષયનો વાતોનો આપણને રસ લાગે છે. વર્તી પછી આપણી સારી થાતી નથી આવું સાંભળતા. એટલે બને ત્યાં લગન આવી વિષયનું વાતું કે નિંદા કે કુટલે એવી કશું વાતો આ મગજની અંદર આપણે નહીં પડવા દેવાની. હરણાનું મોત થયું આ સાંભળતા જેમ નાદ કરે ને એટલે હરણા આમ તલીન થઈ જાય એટલે તા પારાધીને મારી નાખે છે. એમ સારા સારા રસનો સ્વાદ લેતા આ ઇન્દ્રિય આવું સ્વાદ લેતા લેતા મોત થઈ જાય છે. સપ્રસ બીજાનો કરતા એટલે બીજો જાણી અને આવો મોહમાયાનો સપ્રસ કરે છે અને મન ને તન બધું પછી એનું બગડી જાય છે. બીજાને અડતા ભાન ભૂલ્યો બીજાને ભાળતા, બીજો ભાળતા જે પોતાનું સ્વરૂપ છે બધાની અંદર જે પરમાત્મા વિસર્યો છે આવું ભાળતા નથી અને બીજો ભાળી અને ભાન ભૂલી જાય છે. એટલે હાથીનું મરણ સપ્રસ કરતા થઈ જાય છે. રસ તવચા એટલે જીભ રસ તવચા સ્વાદ લેતા દારૂ માંસ ને મહેફિલું આવું બહુ કરતા. આવા સ્વાદ લેતા મન બહુ મલકાતું. માછલાનો રસ લેવા જાતા માછલા મરાતા. જેમ ઓલી આંકડીની અંદર કંઈક રોટલો કે એવું કંઈક બિસ્કુટ કે એવું મૂકે ને એ ગોર લેવા જાયતા રસ લેવા જાયતા માછલીનું મુખમાં આંકડી ભરી જાય છે ને મોત થઈ જાય છે. રૂપ જોઈને જીવ જગતની અંદર બહુ ફસાતા લોલ. માયા દેખીને બહુ મલકાતા. અંતે તો કંઈ ફાવતા નથી પણ પ્રકાશ દેખી અને પતંગિયા બળી જાય છે. પ્રકાશ થાય ને એટલે પતંગિયા આપણે ભડકો કેવો કર્યું ને એટલે નોઠાઈ આવીને બળી જાય છે. એમ રૂપ દેખી અને ઘણાય પતંગિયા બળી જાય છે. ગંધ સંસારનો સારો નથી લેતા. ભમરો ગંધ લેવા જાતા પછી રસ મૂકતો જ નથી. પછી આંધ પડે ને ત્યાં ગુલાબનું ફૂલ ભેગું થઈ જાય છે. આવું ગંધ સારું નથી લેતા. ભમરાનું મન મોત થાય છે આવી ગંધ લેતા. એક ઇન્દ્રિયોમાં એક એક જીવનું મૃત્યુક થઈ જાય છે તો મનુષ્ય તો 5 વિષયોને ભોગવે છે. તો મનુષ્યનું મોત કેમ ન થાય? એટલે સદગુરુના ચરણે જ્યાં સિવાય દાસ પોસો કહે છે આ 5 વિષયને કોઈ છોડાવી શકે નહીં. 5 વિષયથી પાર સદગુરુ જેમ કે એવી રીતે આપણું વર્તમાન જો બરોબર આપણે કરવી તો આપણે 5 વિષયને મુક્ત થાવી અને તો જ સાચું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. નકર થાતું નથી. સદગુરુ મહારાજ.